માળિયાહાટીનામાં ધોરણ 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે। ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ આવતા ધોરણ 10 માં સિસોદિયા બિનલબેન હઠીસિંહે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। મારું નામ સિસોદિયા બિનલ હઠીસિંહભાઈ છે। હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું, જેમાં મને 99.76 PR તથા 96.70% આવેલા છે। મને સમાજ અને ગણિતમાં 100 માંથી 100 ગુણ આવેલા છે। અહીં વેલ એજ્યુકેટ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, જે પ્રાઇવેટ શિક્ષણને ટક્કર મારે એવું છે। તો મારી એવી ઈચ્છા છે કે માળિયાહાટીનાની તમામ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે। મારા શિક્ષકો તથા મારા પરિવાર દ્વારા મને સપોર્ટ મળ્યો અને મારા મહેનતને કારણે અને તેમના મહેનતને કારણે મેં આજે આવું પરિણામ મેળવ્યું છે। ધોરણ 10 ની અંદર તમે કઈ રીતના તૈયારીઓ કરતા હતા અને શિક્ષક દ્વારા કેવો રિસ્પોન્સ મળતો હતો? ધોરણ 10 ની અંદર અમે ખૂબ મહેનત કરતા હતા, ખૂબ તૈયારી કરતા હતા અને શિક્ષકો ખૂબ જ અમારું સપોર્ટ કરતા હતા। અમે રાતે ફોન કરીએ તો રાતે પણ જવાબ આપતા હતા। તમે ફર્સ્ટ નંબરે આવ્યા છો, વિદ્યાર્થીને કેવો તમે સંદેશો પહોંચાડવા માંગો છો? વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે તૈયારી કરો, આગળ વધો, મહેનત કરો અને હંમેશા પોતાના પરિવારને, પોતાના શિક્ષકોને તથા પોતાના ગામને અને દેશને પોતાનું નામ ઊંચું કરીને બતાવો। હાલ તમે ધોરણ 10 ની અંદર ફર્સ્ટ ક્રમાંકે છો, તમે આગળ શું કરવા માંગો છો? મારે યુપીએસસીની તૈયારી કરવી છે, આઈએસ બનવા માંગુ છું અને આઈએસ બનવો જ મારું ગોલ છે। માતા પિતા દ્વારા કેવો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને ઘરનાથી કેટલો સપોર્ટ તમને મળ્યો છે? મારા માતા પિતા મારા આ પરિણામથી ખૂબ જ ખુશ છે અને મારા ઘરના મને હંમેશા સપોર્ટ કરતા હતા। મારી તૈયારીમાં હંમેશા મારું ધ્યાન રાખતા હતા, હંમેશા મારા માટે મહેનત કરતા હતા। માળિયાહાટીના તાલુકાનું ફરી વખત દીકરીઓને નામ ઉજ્જવળ કર્યું છે। સિસોદિયા બિનલબેન હઠીસિંહે ધોરણ 10 માં 99.76 PR પ્રાપ્ત કરેલા છે। વિષય સમાજમાં 100 માંથી 100 માર્ક્સ, વિષય ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે। આ સ્કૂલમાં 9 દીકરીઓએ 90 થી વધુ PR પ્રાપ્ત કરેલા છે। સિસોદિયા જીતુભાઈ, સરપંચ માળિયાહાટીના। આજ માળિયાહાટીના સંચાલિત ગર્લ્સ સ્કૂલનું 10માનું રિઝલ્ટ આવ્યું અને માળિયા તાલુકાની અંદર પ્રથમ નંબર આવ્યો માળિયા ગર્લ્સ સ્કૂલનો। અને મેં આજે અમારી દીકરીને પણ અભિનંદન આપ્યા, પહેલો નંબર આવ્યો છે અને હાઈસ્કૂલના સંચાલિક રસીલાબેન અને એનો સ્ટાફે ખૂબ મહેનત કરી છે। ત્યારે હું બધાને અભિનંદન આપું છું અને માળિયા તાલુકાના તમામ દીકરીઓને હું આ ભણવા માટે આમંત્રિત કરું છું અને આ વેલ એજ્યુકેટેડ બધા શિક્ષકો છે, જે પોતે કમ્પ્લીટ આયોજન કરી અને છોકરાઓને તૈયારી કરાવે છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા રાસ ગરબા રમી મોં મીઠા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। માળિયાહાટીના ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ તેમના માતા પિતા અને સમગ્ર માળિયાહાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું છે। અમારી સ્કૂલનું નામ ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયાહાટીના છે। મારું નામ ઝાલા રસીલાબેન છે। હું આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું। અમારી સ્કૂલમાં આજે ધોરણ 10 નું પરિણામ છે, તેમાંથી 84 વિદ્યાર્થીની બેઠી હતી, એમાંથી 69 પાસ થઈ છે અને અમારી સ્કૂલનું રિઝલ્ટ 82.85% છે। એમાં 10 બહેનો એ હાઈ લેવલે પાસ થઈ છે। તેમાંથી સિસોદિયા બિનલબેન હઠીસિંહ એ 99.96% એ PR થી પાસ થયેલ છે, જે સેન્ટર ફર્સ્ટ છે। અને આ સિવાય બધી જ બહેનો 10 બહેનો એ હાયર લેવલે પાસ છે, બાકી બધી બહેનો પણ ખૂબ સારી ટકાવારી સાથે પાસ છે। ખૂબ ધન્યવાદ બેન। આગળ જે તમે પરીક્ષાની કઈ રીતે તૈયારીઓ કરાવતા હતા અને કઈ રીતે શિક્ષકનો રિસ્પોન્સ હતો? અમે પરીક્ષાની તૈયારીઓ બોર્ડ લેવલે જ કરાવતા હતા। દરેક અઠવાડિયે વીકલી ટેસ્ટ લેવામાં આવતી। દરેક શિક્ષકે પણ ખૂબ મહેનત લીધેલી છે અને જે અલગ અલગ સ્કૂલોના પેપર સેટો પણ અમે ખૂબ સરસ રીતે તૈયાર કરાવેલ છે અને છેલ્લે હોશિયાર બહેનોને અલગ તારવી અને એ રીતે પણ અમે ખૂબ સરસ મહેનત 2 મહિના સુધી લીધેલી છે છેલ્લે। એટલે અમારા સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેણે ખૂબ મહેનત લઈ અને અમારી દીકરીઓને
ખૂબ આગળ વધારી છે. જી મેમ, જે ખાસ કરીને વાત કરીએ તો તમારી સ્કૂલનો ફર્સ્ટ નંબર માળિયા હાટીના તાલુકામાં આવ્યો છે. તમે વિદ્યાર્થીઓને કેવો સંદેશો પહોંચાડવા માંગો છો? અમે વિદ્યાર્થીઓને એવો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે આ ગર્લ્સ સ્કૂલ છે એ દીકરીઓ માટે ખૂબ સારામાં સારી સ્કૂલ છે અને વગર ફીએ પણ દીકરીઓ ખૂબ સારી રીતે ભણી શકે અને નબળા લેવલના વાલીઓની દીકરીઓ જ અહીંયા ભણવા આવે છે અને એમાં પણ અમે ખૂબ સારી મહેનત લઈ અને સફળતા પ્રાપ્ત કરીએ છીએ.